નમસ્કાર મિત્રો, જીસીઆરટી દ્વારા નિપુણ ગુજરાત અભિયાન 2026 અંતર્ગત થનાર સર્વેના અમલીકરણ માટે જે કેટલીક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે તેને લગતી માહિતી મેળવીશું કે નિપુણ ગુજરાત અભિયાનનો જે ઠરાવ છે એ ઠરાવ અંતર્ગત વર્ષ 2026-27થી વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની અધ્યયનની સ્થિતિ જાણવા માટે સમયાંતરે સર્વે કરવાના થાય છે કે આ સર્વે કરવા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે। તેમાં જોઈએ કે સર્વે દરમિયાન શાળા કક્ષાએ કરવાની કામગીરી, તો કે સર્વે શાળા કક્ષાએ ધોરણ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ વિદ્યાર્થીઓનો આપેલ પ્રશ્નાવલીના આધારે વર્ગ શિક્ષકશ્રીએ કરવાનો રહેશે કે આ નિપુણ ગુજરાત સર્વે છે એ ધોરણ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ બાળકો આ સર્વેમાં આવરી લેવાના રહેશે। જે ગેરહાજર છે બાળક એ પણ જ્યારે શાળામાં આવે ત્યારે એમનો સર્વે કરવાનો રહેશે। ટૂંકમાં તમામ બાળકો બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના તમામ બાળકોનો સમાવેશ કરવાનો રહેશે કે વર્ષ 2026-27માં થનાર બેઝલાઇન સર્વે તારીખ 4 ઓગસ્ટ 2026 ગુજરાતી વાંચન લેખન માટે અને 5 ઓગસ્ટ 2026ના રોજ ગણિત ગણનનો કરવાનો રહેશે કે આ સર્વે માટેની પ્રશ્નાવલી છે એ જે તે દિવસે વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે આપની શાળા કક્ષાએ સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। એટલે કે શાળાનું મેલ આઈડી છે તેના પર ગુજરાતી અને પર ગણિત એ રીતે જે દિવસે સર્વે છે એ જ દિવસે સવારે મેલ મારફતે જે તે શાળાને પ્રશ્નાવલી મેલ મારફતે મળી રહેશે। પ્રશ્નાવલીની પ્રિન્ટ કરાવી દરેક બાળકને ફરજિયાત આપવાની રહેશે। એટલે કે જે મેલ મારફતે પ્રશ્નાવલી મળે છે એની પ્રિન્ટ કરીને દરેક બાળકને વ્યક્તિગત ફરજિયાત આપવાની રહેશે અને આ સંદર્ભે થનાર ખર્ચ માટે શાળાને બેઝલાઇન સર્વે અંતર્ગત કન્ટીજન્સી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે કે જે તે ધોરણના તમામ વિદ્યાર્થીઓનો સર્વેમાં સમાવેશ કરવાનો રહેશે। ગેરહાજર વિદ્યાર્થીઓનો સર્વે તેઓ જ્યારે પણ શાળામાં હાજર થાય ત્યારે તેમનું મૂલ્યાંકન કરવાનું રહેશે અને જે તે દિવસે સર્વે કાર્ય પૂર્ણ કરી પ્રશ્નાવલી તથા વપરાયેલ અન્ય સામગ્રી વિદ્યાર્થી દીઠ પરત મેળવી શાળા કક્ષાએ સાચવીને રાખવાની રહેશે અને આ સર્વે કામગીરીમાં ચોકસાઈ અને સત્યતા જાળવવાની રહેશે। ત્યારબાદ જોઈએ સર્વે બાદ કરવાની થતી કામગીરી, તો કે સર્વે બાદ વિદ્યાર્થીઓની પ્રશ્નાવલીની ચકાસણી કરી તેઓએ આપેલ પ્રતિચાર એટલે કે જવાબ છે એ સાચો, ખોટો કે અધૂરો છે તે નોંધો અને દરેક સાચા પ્રતિચાર માટે ટ્રેકર્સમાં ટીક માર્ક કરવું અને જ્યારે અધૂરો જવાબ હોય અથવા તો ખોટો જવાબ હોય તો જે તે ટ્રેકરમાં ખાનું ખાલી રાખવું। એટલે કે વિદ્યાર્થી જે જવાબ આપે છે જો જવાબ સાચો હોય તો લેડર એટલે કે ટ્રેકરમાં જે તે વિધાન સામે ટીક કરવું અને અધૂરો જવાબ હોય અથવા તો ખોટો જવાબ હોય તો તે ખાનું ખાલી રાખવાનું રહેશે। ત્યારબાદ તમામ ધોરણના બાળકની વિષયવાર અધ્યયન સ્થિતિની ટ્રેકરની પ્રિન્ટમાં નોંધ કરવાની રહેશે અને ટ્રેકરમાં બાળકની અધ્યયન સ્થિતિ પારદર્શક રીતે દર્શાવવાની રહેશે અને દરેક વિષયવાર અધ્યયન સ્થિતિ નોંધ્યા બાદ બાળકને ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ જૂથમાં વર્ગીકૃત કરવાના રહેશે। જે આપણે તાલીમમાં જણાવ્યા મુજબ કે કયા બાળકોને ઉદયમાનમાં લેવા, કયા બાળકો પ્રગતિશીલમાં આવશે અને કયા બાળકો નિપુણમાં આવશે કે આ માટેની સમજ માર્ગદર્શિકામાં આપવામાં આવેલ છે જે જીસીઆરટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। એ આપણે હવે પછી જોઈશું કે ટ્રેકરમાં કરેલ નોંધના આધારે રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરાવેલ એપ્લિકેશનમાં દરેક બાળકની સ્થિતિ ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ બાળક તરીકેની છે તેની એન્ટ્રી ક્ષતિરજ એટલે કે ભૂલરહિત કરવાની રહેશે। એપ્લિકેશનમાં એન્ટ્રી કરો છો એ ભૂલરહિત કરવાની રહેશે। સર્વે બાદ જે ટ્રેકર્સમાં વિદ્યાર્થીઓની કચાશ જોવા મળે છે તેમાં સુધારો કરવા માટે FLN શિક્ષક માર્ગદર્શિકા પ્રમાણે વિદ્યાર્થીઓનું ઉપચાર કાર્ય કરવાનું રહેશે। એ પણ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે।
સર્વે બાદ તમામ આધારો અને સાહિત્ય શાળા કક્ષાએ નિભાવવાના રહેશે અને સર્વે બાદ 1 અઠવાડિયામાં શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે। એટલે કે થર્ડ પાર્ટી દ્વારા સર્વેના 1 અઠવાડિયા બાદ બાહ્ય મૂલ્યાંકન પણ થશે। એટલે કે જેમ બને તેમ આ કામમાં પારદર્શિકતા અને ચોકસાઈ રાખવાની રહેશે। ત્યારબાદ સર્વે દરમિયાન શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો તો વર્ગમાં યોગ્ય બેઠક વ્યવસ્થા કરવી, પ્રશ્નાવલી શરૂ કરતાં પહેલાં તમામ જરૂરી સૂચનાઓ સ્પષ્ટ રીતે બાળકોને સમજાવવી, બાળકને જવાબ આપવા માટે યોગ્ય સમય આપવો એટલે કે પૂરતો સમય આપવો, શિક્ષકે પ્રશ્નાવલી ચકાસણી તટસ્થ રીતે કરવી અને વિદ્યાર્થીઓના જવાબો સાચી રીતે ટ્રેકર્સમાં નોંધવા। આ સિવાય જોઈએ તો જે તે સર્વે નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવો, સર્વે દરમિયાન પારદર્શિકતા જાળવવી, વાતાવરણ ભયમુક્ત અને હળવું રાખવું, પ્રશ્નાવલી દરમિયાન વિદ્યાર્થીને સહાય કે મદદ ના કરવી એટલે કે એને જાતે પ્રતિચાર આપવા દેવો, વિદ્યાર્થીઓ કે સર્વે પ્રક્રિયા સંદર્ભે કોઈ નકારાત્મક વલણ ન દાખવવું, સર્વે સંદર્ભે વિદ્યાર્થીઓમાં ભય કે ડરનું વાતાવરણ ન રહે તેની પણ કાળજી રાખવી અને વિદ્યાર્થી પર અનાવશ્યક દબાણ કે ઠપકો આપવો નહીં। ઉપરોક્ત સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે। ત્યારબાદ જોઈએ સર્વે માટેના સાહિત્ય કે સર્વે માટેનું સાહિત્ય ક્યાંથી ઉપલબ્ધ થશે કે નિપુણ ગુજરાત અભિયાન સંબંધિત સાહિત્ય બાબત તો કે તમામ પ્રકારનું સાહિત્ય છે એ GCRTની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાયેલ છે। એ આપણે હવે પછી જોઈશું। પહેલાં સૂચનાઓ જોઈ લઈએ કે આ પોર્ટલ પરથી સાહિત્ય સોફ્ટ કોપીમાં ડાઉનલોડ કરવાનું રહેશે જેની પ્રિન્ટ શાળા કક્ષાએ કરવાની રહેશે અને લક્ષ્યાંકો બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં પ્રિન્ટ કરી જે તે ધોરણની ફાઇલમાં રાખવાના રહેશે। ટ્રેકર છે એ 3 વર્ષ સુધી સાચવવાનું હોવાથી તેની ધોરણવાર તેના પર બોલપેનથી વિગતો લખી શકાય તેવા ગ્લોસી મુખપૃષ્ઠ સાથે યોગ્ય GSMના પેજમાં રંગીન પ્રિન્ટ કરાવી રજિસ્ટર જેવું બનાવવાનું રહેશે જે આ ટ્રેકર છે જેથી 3 વર્ષ સાચવી શકાય। અને શિક્ષક માર્ગદર્શિકાઓ ખાસ કરીને ધોરણ 3 થી 5 માટેની રંગીન અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં પ્રિન્ટ કરાવવી અને તેનું જાડા પૂઠા સાથે એટલે કે બુક બાઇન્ડિંગ કરી અને પુસ્તકની જેમ બનાવીને સાચવીને તેનો ઉપયોગ કરવાનો રહેશે। અને દરેક સ્તરે એટલે કે બેઝ લાઇન, મિડ લાઇન અને એન્ડ લાઇન મૂલ્યાંકન બાદ ઉપચાર કાર્ય માટે જરૂરિયાત અનુસાર વર્કશીટની પ્રિન્ટ કાઢી વિદ્યાર્થીઓને આપી તેમાં કાર્ય કરાવવાનું રહેશે। ઉપચાર કાર્ય માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વર્કશીટ વિદ્યાર્થી દીઠ જુદી જુદી ફાઇલમાં અથવા તો સમગ્ર વર્ગની સંયુક્ત ફાઇલમાં વિદ્યાર્થી વાઇઝ સાચવવાની રહેશે। અને દરેક સ્તરે એટલે કે આ 3 સ્તરે બેઝ લાઇન, મિડ લાઇન અને એન્ડ લાઇન મૂલ્યાંકન માટે પ્રશ્નાવલી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારે તે ડાઉનલોડ કરી જરૂરિયાત અનુસાર પ્રિન્ટ કરાવી તેનો ઉપયોગ કરવાનો રહેશે અને ત્યારબાદ ફાઇલ કરીને સાચવવાની રહેશે। અને આ તમામ પ્રકારના સાહિત્યના પ્રિન્ટિંગ ખર્ચ માટેની આવશ્યક ગ્રાન્ટ સરકારી દ્વારા ફાળવવામાં આવશે। આ સંદર્ભે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ કરતાં વધુ ખર્ચ થાય તો તે શાળા ગ્રાન્ટ ખાતે ઉધારી શકાશે। એટલે કે સરકારશ્રી દ્વારા તેના માટે ગ્રાન્ટ આપવામાં આવશે છતાં પણ વધુ ખર્ચ થાય તો શાળા ગ્રાન્ટમાંથી તે વાપરીને ઉધારી શકાશે। ત્યારબાદ જોઈએ નિપુણ સાહિત્ય કેવી રીતે ડાઉનલોડ કરવું। જે વેબસાઇટ આપેલ છે એ વેબસાઇટ પર જઈને આપણે ડાઉનલોડ કરી શકશું। તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આપ ડાયરેક્ટ લિંક ખોલીને સાહિત્ય ડાઉનલોડ કરી શકશો। તો તેના ઉપર ક્લિક કરશો આ પ્રકારનું પેજ ખુલશે અથવા તમે ડાયરેક્ટ GCRT સર્ચ કરશો તો પણ આ પ્રકારનું પેજ ખુલશે ઓફિશિયલ પેજ। અહીંયા ભાષા પણ સિલેક્ટ કરી શકશો। ગુજરાતી કરવી હોય તો ગુજરાતી ઉપર ટિક કરશો એટલે ભાષા ચેન્જ થઈ જશે। ત્યારબાદ નીચે જશો અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે એમાં નિપુણ ગુજરાત એમાં રીડ મોર પર ક્લિક કરશો।
તો આ પ્રકારનું પેજ ખુલશે. થોડા નીચે જશો તો અહીંયા ગણિત, પાયાગત સંખ્યા જ્ઞાન અને ગુજરાતી વિષયનું સાહિત્ય ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે વિષયની સામે જે રીડ મોર છે તેના ઉપર ક્લિક કરશો. આ લિંક કોપી કરવા માટે છે. અહીંયા રીડ મોર પર ક્લિક કરશો તો અહીંયા ગણિતને લગતું સાહિત્ય તમે અહીંયા PDF પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો. એમાં ગણિત FLN શિક્ષક માર્ગદર્શિકા, ગણિત બેઝલાઇન સર્વે માર્ગદર્શિકા, ગણિતના જે લક્ષ્યાંકો બાલવાટિકા માટે, ધોરણ 1 માટે, ધોરણ 2, પછી બાલવાટિકાથી ધોરણ 2 સુધીના ગણિતના જે ટ્રેકર્સ છે તે લક્ષ્યાંકો, ધોરણ 3, 4, 5 અને લેડર એટલે કે ટ્રેકર્સ ધોરણ 3 થી 5 ડાઉનલોડ કરવા માટે અને ગણિતની વર્કશીટ તમે જે ડાઉનલોડ કરવા ઈચ્છો છો. અહીંયા ધારો કે મારે ગણિત બેઝલાઇન સર્વે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવી છે તો PDF પર ક્લિક કરીશ એટલે એ ડાઉનલોડ થઈ જશે. અહીંયા પણ તમને બધી માહિતી આપેલ છે. કેટલા વિધાનો છે. હવે અહીંયા ખાસ કરીને ઉદયમાન બાળકો, પ્રગતિશીલ બાળકો અને નિપુણ બાળક. અહીંયા વિધાન દીઠ કેટલા વિધાન સાચા હોય તો ઉદયમાનમાં આવે, કેટલા સાચા હોય તો પ્રગતિશીલમાં આવે અને કેટલા સાચા હોય તો નિપુણમાં આવે. ધારો કે બાલવાટિકામાં 6 વિધાન છે તો એમાં 1 કે તેથી ઓછા તો ઉદયમાનમાં આવે અને 2 થી 4 વચ્ચે સાચા હોય તો પ્રગતિશીલમાં આવે અને 5 થી વધુ સાચા હોય તો નિપુણમાં આવે. એ રીતે વિધાન મુજબ અહીંયા બાળકો 3 કેટેગરીમાં તારવામાં આવશે: ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ. ત્યારબાદ બેક જશો, ગુજરાતી પર ક્લિક કરશો રીડ મોરમાં. એમાં તમે જેમ ગણિતનું છે એમ રીતે ગુજરાતીને લગતું સાહિત્ય પણ ડાઉનલોડ કરી શકશો અને તેનો અભ્યાસ કરી શકશો. આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.